નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ દેખાઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો ઝેન્ઝીની તાકાત આજે સરકારે માની છે અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે. સર, સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા, કારણ કે આપે તો નરેન્દ્રભાઈને 2002 થી કવર કર્યા છે અને જ્યારથી એ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ પ્રધાનમંત્રી બન્યા, પહેલી વાર કદાચ એવું જોવા મળ્યું છે કે બેકફૂટ પર સરકાર આવી છે. એટલે મેં નરેન્દ્રભાઈને 1985થી જોયા છે, એટલે આમ જોવા જઈએ તો 41 વર્ષ થવા આવ્યા. એ જ્યારે હમ સંઘમાં હતા ત્યારે સંઘમાંથી એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ મંત્રી તરીકે આવ્યા. અમદાવાદમાં પહેલી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશનમાં એન્ટ્રી થઈ, રાજકોટમાં થઈ અને ધીરે ધીરે ગુજરાતમાં 2 સંસદ સભ્યોથી માંડીને સરકાર ત્રીજી વખત લોકસભામાં ગઈ અને એ પણ બહુમતી સાથે. એટલે એ બધી વાત બરાબર છે, પણ તમે આમ જોવા જઈએ તો હમ ગઈ લિંક હમ ચાલી ગઈ. ચાલુ છે ને? હા, જી સર, ચાલુ છે સર. હા, તો આમ જોવા જઈએ તો આજે પહેલી વખત જે છે, તમે જુઓ કે કિસાન આંદોલન વખતે પણ સરકારે એક તબક્કે નમતું જોખ્યું હતું અને જે કિસાન આંદોલન થયું ત્યારે એમણે પછી જે કિસાનો માટેના જે કાયદા હતા એ પાછા ખેંચી લીધા હતા. આ વખતનું જે આંદોલન છે એ ઝેન્ઝી આંદોલન હતું અને ઝેન્ઝી આંદોલનમાં આ છે ને રાજકીય આંદોલન નહોતું. એકચ્યુઅલી તો ઝેન્ઝીની શરૂઆત જે થઈ, એટલે હું એવું માનું છું કે દેર આએ દુરસ્ત આએ અને સૌ સારું એનો અંત સારો, એટલા માટે કે આ આંદોલન જે છે એ રાજકીય સ્વરૂપ પકડે અને જે રીતે રાજકારણની એમાં એન્ટ્રી થઈ ગઈ હતી, એટલે મને એવું લાગે છે કે સરકારે સમય વર્તે સાવધાન, તમે જુઓ કે એમાંથી વિડ્રો કરાવી લીધું. બાકી આ આંદોલન તમે જુઓ તો ગોપી, આખી તમે ટાઈમલાઈનનો સ્ટડી કરો. 3 મેના રોજ નીટની એક્ઝામ થઈ. 12 મેના રોજ સરકારે સ્વીકાર્યું કે ભાઈ પેપર લીક થયું છે. 3 મેથી હમ 12મી મે સુધી હું ને તમે ચેનલોમાં અને બધી જગ્યાએ કહેતા હતા કે ભાઈ પેપર લીક થયું છે. વોટ્સએપ પર બધે ફરતું હતું, ટેલિગ્રામમાં બધે ફરતું હતું અને 720 માર્કમાંથી 650 માર્કના પેપરના જે પ્રશ્નો હતા એ લીક થયા હતા. બધા એના એવિડન્સીસ બતાવતા હતા. સરકારે પુખ્ત વિચારણાના અંતે 12મી મેએ સ્વીકાર્યું અને પછી તપાસ થઈ, લોકોની ધરપકડ થઈ અને પછી 12મી મેએ જાહેરાત થઈ કે નવેસરથી નીટની એક્ઝામ લેવાશે. બરાબર છે? નીટની એક્ઝામ લેવાઈ અને એ દરમિયાનમાં માનનીય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિએ કોકરોચ શબ્દનો પ્રયોગ એક હિયરિંગ વખતે કર્યો અને એમાંથી કોકરોચ જનતા પાર્ટી જે છે એ એક કટાક્ષ, એને જ્યારે બનાવી અભિજીત દીપકે ત્યારે તો એ સટાયર પોલિટિકલ પાર્ટી હતી. એ પાર્ટીનું કોઈ અસ્તિત્વ નહોતું. એ માત્ર સોશિયલ મીડિયામાં, સાયબર વર્લ્ડમાં જ હતી. બરાબર છે? પણ એ વખતે તમે જુઓ કે એને જ્યારે આ કહ્યું કે યસ વી આર કોકરોચ, અને કોકરોચ જે છે એ શું કરી શકે છે હવે અમે તમને બતાવીશું. અને તમે જુઓ કે ઝેન્ઝી આખું જે છે એ સોશિયલ મીડિયામાં જે રીતના ઉભરાઈ ગયું કે એક તબક્કે એમના અકાઉન્ટ જે છે એ ડિલીટ કરવા પડ્યા અને નવેસરથી અકાઉન્ટ જ્યારે ખુલ્યા ત્યારે એનાથી પણ વધારે પ્રતિસાદ એ લોકોને મળ્યો. એનો અર્થ શું છે કે ગોપી, આ જે આક્રોશ હતો, યુવાનોનો આક્રોશ, એ માત્ર નીટ પૂરતો નહોતો. આ છે ને હમ નીટ એક્ઝામનું પેપર લીક જે છે ને એ ઊંટની પીઠ પરનું આખરી તણખલું હતું. હકીકતમાં લોકોમાં, ખાસ કરીને યુવાનોમાં જે નારાજગી હતી, અજંપો હતો, ફ્રસ્ટ્રેશન હતું, હતાશા હતી અને જેને કહો છે એક પ્રકારનો આક્રોશ હતો, વ્યગ્રતા હતી, વ્યાકુળતા હતી. એ હતી કે ભાઈ યાર, આટલી મહેનત કરીને પેપર લીક થાય કેમ ચાલે? મા હમ બાપ પણ એનાથી નારાજ હતા, પણ મા બાપ બાપડા બોલી શકતા નહોતા. પણ આ જે ઝેનઝી જે છે ને એ તો બહુ જ બોલકી છે અને એ પોતાની વાત જે છે એ સોશિયલ મીડિયામાં બહુ મુખર રીતે વ્યક્ત કરે છે. એટલે ઝેનઝીને જે સપોર્ટ મળ્યો ને, હું તમને કહું કે કદાચ ટાઈમિંગ પણ એટલું મહત્ત્વનું હતું કે તમે જુઓ કે 16મી મેના રોજ એને આ પાર્ટી બનાવી, ઝેનઝીની જે આ કોકરોચ જનતા પાર્ટી, અને એને તમે જુઓ કે રાઇઝ એન્ડ રાઇઝ એટલો બધો થયો કે ગત 20મી જૂને જ્યારે એ લોકો જંતર મંતર પર આંદોલન કરવા માટે આવ્યા અને વારાફરતી એ લોકો ઉપવાસ કરતા હતા, ધરણા કરતા હતા, ત્યારે કોઈએ એમને ગંભીરતાથી લીધું નહોતું. પણ જેમ જેમ ત્યાં લોકો આવતા ગયા અને ઝેનઝીવાળા અભિજીત દીપકે કહ્યું કે ભાઈ નીટની રીએક્ઝામિનેશન લેવાઈ જાય ત્યાર પછી તમે બધા જ વિદ્યાર્થીઓને ત્યાં જોડાવાનું કહ્યું. અને તમે જુઓ કે વિદ્યાર્થીઓ બહુ શિસ્તબદ્ધ રીતે જોડાયા. 20મી જુલાઈ સુધીનો તમે ટાઈમલાઈન જુઓ તો 18મી જુલાઈએ જ્યારે સોનમ વાંગચુકની ધરપકડ નહોતી થઈ ત્યાં સુધી છાપાઓમાં, મીડિયામાં, ચેનલમાં
એટલી બધી આની નોંધ નહોતી લેવાતી. સોશિયલ મીડિયામાં ધીરે ધીરે એ આંદોલન જે છે એ બિલ્ટઅપ થતું ગયું. પણ સોનમ વાંગચુકની જે ધરપકડ કરી અને એમને જે રીતના ધરપકડની સર એને લઈને દવાખાને ગયા. દવાખાને, હા, ધરપકડ નહીં એટલે એમને પકડીને ફોર્સફુલી લઈ ગયા. મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ ગયો, પણ એમને સફદરજંગ હોસ્પિટલમાં લઈ ગયા અને એ જેનેથી જે ઘટનાક્રમ થયો એનાથી એને ટ્રેક્શન મળ્યું. અને એ પછી 20મી જુલાઈએ જે ઘટનાક્રમ બની સડક સે સંસદ તક કે ચલો સંસદની વખતે જે પોલીસે લાઠીચાર્જ કર્યો, અશ્રુ ગેસના ટેટા છોડ્યા ને બધું થયું, એનાથી જે આખા દેશમાં એ થયું. આ 20 જુલાઈથી આજે 25 જુલાઈ તમે જુઓ કે આ 5 દિવસની અંદર જે આખું બિલ્ટઅપ થયું, એ બિલ્ટઅપ એટલું બધું ભયંકર થયું સંસદની અંદર અને સંસદની બહાર, જે આખો માહોલ ગરમાયો. અને એને કારણે છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરવી પડી કે 3 દિવસ પહેલાં આપણે જોયું કે રાતના એ પહેલી વખત ઇન્સ્ટાગ્રામ પર આવ્યા. ઇન્સ્ટાગ્રામ પર આવીને સેલ્ફી વિડીયો લઈ અને એમને યુવાનોને ફ્રેન્ડ્સ કહીને સંબોધિત કર્યા. એટલે મિત્રોની જગ્યાએ એમને પણ જૈનજીની ભાષા લીધી અને એમને કહ્યું કે હું સમજુ છું કે આખી વાત બહુ પીડાદાયક છે, પણ એમ કે અમે કઠોર કદમ ઉઠાવવાના છે અને કાયદો બનાવી રહ્યા છે ને આ બધી વાત કરી. અને એના બિલકુલ અડધા કલાક બાદ તમે જોયું હશે કે જે સોનમ વાંગચુક, જેને સફદરજંગ હોસ્પિટલથી મેદાંતામાં લઈ ગયા હતા, 26 દિવસથી એમના ઉપવાસ ચાલતા હતા, એમની જે દરખાસ્ત હતી એ દરખાસ્ત અડધા કલાકમાં સ્વીકારાઈ ગઈ. લેખિતમાં એમને કહી દેવામાં આવ્યું કે સંસદમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે અને આ વિદ્યાર્થી છાત્ર આંદોલનમાં જે વિદ્યાર્થીઓ હતા એમની સામે કોઈ કેસ નહીં કરવામાં આવે. એમને સૂપ પીવડાવીને એમના અનશનનો અંત લાવી દીધો. રાતના 1:27 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સોનમ વાંગચુકને અભિનંદન પણ આપી દીધા અને કહ્યું કે તમે આમરણનો અનશનનો જે અંત લાવે એના માટે અભિનંદન. હવે ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા ખાધા ખોરાકી લેજો જેથી તમારું વજન ફરી પાછું યોગ્ય રીતે થઈ જાય. અને એના બીજા દિવસે જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ આ આંદોલનના નેતાઓને મળ્યા. એટલે કે ગઈકાલે શુક્રવારે મળ્યા અને શુક્રવારે આ નેતાઓએ એવું કીધું કે હવે અમે સરકારી કચેરી કે નિવાસસ્થાને નહીં આવીએ, કોઈ તટસ્થ જગ્યાએ જઈએ. એટલે એ લોકો કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં આવ્યા અને કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં જે મિટિંગ કરી એ મિટિંગમાં એમને ખાતરી આપવામાં આવી કે આવતીકાલે 3:30 એટલે કે શનિવારે 3:30 વાગ્યા સુધીમાં નિવેડો લાવીશું. એ વખતે 2 માંગણીઓ તો સ્વીકારાઈ જ ગઈ હતી કે ભાઈ જે વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું છે એમને 1 કરોડ રૂપિયા એમના પરિવારને વળતર તરીકે ચૂકવવા માટે સરકારે સૈદ્ધાંતિક રીતે સમજૂતી આપી હતી. અને બીજું કે ભાઈ કેસીસ જે વિદ્યાર્થીઓ સામે કર્યા છે એ કેસીસ જે છે એ વિડ્રો કરવાની વાત અને તપાસ કરવાની વાત. હવે મહત્વની વાત હતી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની. એના મુદ્દે સરકાર જે છે એ લગભગ 2 કલાક આર્ગ્યુમેન્ટ કરીને છેક છેલ્લે એવું કહ્યું કે ધર્મેન્દ્ર પ્રધાનનું ખાતું પણ બદલી શકીએ છીએ. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી કંઈ થવાનું નથી કારણ કે વ્યક્તિ મહત્વનું નથી, ઓટોનોમસ બોડી છે, નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક્ઝામ લીધી છે. આ બધી બહુ જ દલીલો થઈ. વિદ્યાર્થીઓ પોતાની માંગ પર વળગી રહ્યા. એટલે કે CJP, કોકરોચ જનતા પાર્ટી, એમને કહ્યું કે માત્ર ને માત્ર ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જ જોઈએ. અને તમે જુઓ કે એ પછી રાહુલ ગાંધીની પણ એન્ટ્રી થઈ, સમાજવાદી પાર્ટીની પણ એન્ટ્રી થઈ, શિવસેના ઉદ્ધવ ઠાકરેની પણ એન્ટ્રી થઈ, સંજય સિંહને એ બધા લોકો પણ એક્ટિવ થયા. અને આંદોલનને જે રીતના રાજકીય સ્વરૂપ મળ્યું એટલે સરકારને લાગ્યું કે એક તરફ કિસાન આંદોલનના નેતાઓ જે છે એ દિલ્હીની સરહદે આવીને ઊભા છે, બીજી બાજુ સંસદમાં હોબાળો થઈ રહ્યો છે, ત્રીજી બાજુ જંતર મંતર માત્ર દિલ્હી પૂરતું મર્યાદિત નહોતું રહ્યું. ગોપી, એ જંતર મંતર તમે બિહારમાં જોયું હશે, પટનામાં છાત્રો ભેગા થઈને એ લોકો તો એને એન્જોય કરતા હતા ને પોલીસની બેરિકેડ લઈને પણ ભાગી ગયા. અને જ્યારે પોલીસે વોટર કેનન નાખી ત્યારે એમાં એ લોકો નહાતા હતા અને પાછા પોલીસને કહેતા હતા કે ભાઈ આંસુ ગેસ કા પ્રબંધ કબ કર રહ્યો. એટલે આ જેનજી છે ને ડરે એવી નહોતી. એ લોકો કોલકાતામાં, પછી વારાણસીમાં, પ્રયાગરાજમાં, લખનૌમાં, મુંબઈમાં, તમે જુઓ કે મુંબઈમાં પણ જે કેટલો જબરજસ્ત જૈનજીનો આખો જમાવડો થયો હતો. અને કોચી હોય કે હૈદરાબાદ હોય કે ચેન્નાઈ હોય કે બેંગ્લોર હોય, એટલે આંદોલન જે છે એ જૈનજીનું સોશિયલ મીડિયા પર ચાલતું હતું. અને સોશિયલ મીડિયાના આંદોલનમાં એટલું બધું વકર્યું કે વડાપ્રધાને એમને મેસેજ આપવા માટે વડાપ્રધાને પણ ઇન્સ્ટાગ્રામમાં આવવું પડ્યું. એટલે વડાપ્રધાન ઇન્સ્ટાગ્રામમાં આવ્યા, બીજે દિવસે વડાપ્રધાને ફરી પાછો પ્રત્યાસાદ પણ આપ્યો. અને પછી એમને લાગ્યું કે આ બાજી જે છે એ હાથમાંથી ન જાય, એના માટે પેલું કહે છે ને કે હવે વધારે ખેંચીશું તો તૂટી પડશે. એટલે પછી એમને અંત તો ગતવા સૌ સારું જેનો અંત સારો, એટલે દેરાય દોસ્તાય. અને આમાં છે ને પેલું ડોસી મરવાનો ભય નહોતો. સરકારને એવું લાગ્યું કે આમાં આ આંદોલનથી પતી જાય સારું, નહીં તો પાછું બકરું કાઢતા ઊઠ બેસશે. સરકારે પછી આ નિર્ણય લીધો. અને હું એવું માનું છું કે ગોપી, આ અંત આવ્યો એ સારી વાત છે, પણ હવે આમાંથી પદાર્થ પાઠ લેવાની જરૂર છે. અને આજ પછી ભવિષ્યમાં
કોઈ પણ પરીક્ષાનું, પછી એ રાજ્ય સરકારનું પેપર લીક થતું હોય કે કેન્દ્ર સરકારનું લીક થતું હોય, ગમે તે અલ્ટિમેટલી છે ને બધા યુવાનોની નારાજગી શું છે, મૂળ વાત શું છે, જોડો ક્યાં ડંખે છે, તમે મને કહો ગોપી, કે બેરોજગારી છે આ દેશમાં, બેરોજગારી છે, અને જે ગ્રોથ છે એ જોબલેસ ગ્રોથ છે. તમે કહો કે ભાઈ જીડીપી અમારો આટલો વધ્યો, અમારે ત્યાં ઇન્વેસ્ટમેન્ટમાં એટલું આવ્યું, પણ એ ઇન્વેસ્ટમેન્ટના સમપ્રમાણમાં રોજગારીની તકો કેટલી થાય છે? સરકાર કોશિશ કરે છે કે ભાઈ આપણે ઇન્ક્યુબેશન સેન્ટર બનાવીએ, આપણે સ્ટાર્ટઅપની એક ઇકોસિસ્ટમ બનાવીએ, આપણે બીજી બધી પ્રણાલી, પણ એ જે છે અંતતોગતવા એનો લાભ લેનારા કેટલા લોકો છે? એટલે પણ સર મને અહીંયા વધી રહી છે એનાથી લોકો ના. હા, તમે કહી રહ્યા છો કે બેરોજગારી વધી રહી છે, એટલે તમને એવું નથી લાગી રહ્યું કે બધું જ ભેગું થયું છે? એક તરફ બેરોજગારી વધી રહી છે, એક તરફ પેપર લીક થઈ રહ્યા છે, બીજી તરફ જોવા જઈએ તો જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં કોઈ જવાબદેહી નક્કી નથી થતી, અને આ આખું આંદોલનની શરૂઆત જ એટલે થઈ કે કોઈ જવાબદેહી તો નક્કી થવી જોઈએ ને, ક્યાં સુધી આ સહન કરવાનું? હું તમને કહું કે આમ જોવા જઈએ તો ધર્મેન્દ્ર પ્રધાનને રાખો કે કાઢો એનાથી તાત્વિક તફાવત કંઈ જ પડવાનું નથી, કારણ કે ધર્મેન્દ્ર પ્રધાન પોતે પરીક્ષા લેવા માટે જવાબદાર નહોતા. પણ જે અત્યાર સુધીના માપદંડો આપણે ત્યાં જે ભારતીય રાજકારણમાં જોવા મળે છે, લાલ બહાદુર શાસ્ત્રીથી લઈને લાલકૃષ્ણ અડવાણી સુધી, લાલ બહાદુર શાસ્ત્રીએ એક રેલવે અકસ્માત થયો હતો તો એમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. લાલકૃષ્ણ અડવાણી કે જે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતા છે, એમનું નામ જૈન હવાલા ડાયરીમાં આવ્યું તો એમને વિપક્ષી નેતા તરીકે રાજીનામું આપ્યું હતું. આ એ જ લાલકૃષ્ણ અડવાણી છે જ્યારે બાબરી મસ્જિદનો ધ્વંસ થયો ત્યારે એમને વિપક્ષી નેતા પદેથી રાજીનામું આપ્યું હતું. અને જૈન ડાયરીમાં તો એમને રાજીનામું આપ્યું એટલું જ નહીં, એમણે કહ્યું કે જ્યાં સુધી મને ક્લીન ચીટ નહીં મળે ત્યાં સુધી હું ચૂંટણીના રાજકારણમાં પણ નહીં ઝંપલાવું. એટલે ગાંધીનગર લોકસભા સીટ કે જે લાલકૃષ્ણ અડવાણીની સીટ હતી, ત્યાં લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી નહોતા લડ્યા, તમને ખ્યાલ હોય તો. અને માનનીય અટલ બિહારી વાજપેયી જે છે એ 2 સીટ પરથી લડ્યા હતા, લખનૌથી અને ગાંધીનગરથી, અને પછી એમને લખનૌની સીટ જાળવી હતી અને ગાંધીનગરની સીટ ખાલી કરી હતી. અલબત્ત એ ઇતિહાસ છે, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ એક વ્યક્તિની સૈદ્ધાંતિક જવાબદારી તો હોવી જોઈએ ને. આમ જોવા જઈએ તો ધર્મેન્દ્ર પ્રધાન એવું કહીને છટકી શકે કે એજ્યુકેશનની જે પ્રણાલી છે નીટ એક્ઝામની, એ તો એનટીએને જવાબદારી સોંપી હતી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી. એની નિષ્ફળતા છે, એના અધિકારીઓ સામે પગલાં લઈશું, એમની સામે ક્રિમિનલ કેસ કરીશું. ધર્મેન્દ્ર પ્રધાનની જે લાયબિલિટી છે કે રિસ્પોન્સિબિલિટી છે કે અકાઉન્ટેબિલિટી છે એ શિક્ષણ મંત્રી તરીકેની છે. એમના અંડરમાં તો કેટલા બધા વિભાગો છે, પણ વિદ્યાર્થીઓની લાગણી એવી હતી કે કોઈ એક જવાબદારી જો નિશ્ચિત થાય તો આવનારા દિવસોમાં જો રાજકારણીને અસર થાય તો નીચે તંત્ર જે છે એ સુધરશે. એટલે વિદ્યાર્થીઓ જે છે, જે આ છાત્ર આંદોલન કોકરોચ જનતા પાર્ટીવાળા જે માંગણી કરતા હતા, એ કહેતા હતા કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. એક તબક્કે એવી પણ વાત થઈ કે ધર્મેન્દ્ર પ્રધાનનું ખાતું બદલી નાખીએ તો તમને શું વાંધો છે? એમને કહ્યું કે નહીં, મેસેજ લાઉડ એન્ડ ક્લિયર છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું જ રાજીનામું. એમની માંગણીઓ બહુ વ્યાજબી હતી. 3 જ માંગણી હતી. એક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, બીજું કે જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે એમના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર, અને ત્રીજું કે ભાઈ સડકથી સંસદ સુધીની જે અમારી જે રેલી હતી એ દરમિયાન પોલીસે જે અત્યાચાર કર્યો અને જે વિદ્યાર્થીઓની સામે અટકાયત થઈ કે ધરપકડ થઈ કે એમની સામે એફઆઈઆર થઈ કે ભવિષ્યમાં ન થાય એની ખાતરી, અને જે પોલીસવાળાઓએ અત્યાચાર કર્યો છે એ લોકોના જે એમને નામ આપ્યા વિદ્યાર્થી નેતાઓએ, એમની સામે પગલાં લેવાની માંગ અથવા તો તપાસની માંગ. એટલે આમ જોવા જઈએ ને તો આમાં રાજકીય રંગ હજુ સુધી નહોતો આવ્યો. એટલે સરકારને એવું લાગ્યું કે ભાઈ જો છાત્ર આંદોલન છે તો પેલું છોરું કછોરું થાય પણ માવતર કા માવતર ન થાય. એટલે પછી એ લોકો છે ને, એનું કારણ એ છે કે સરકાર રાયતું નહોતું ફેલાવા દેવા માંગતી, મને એવું લાગે છે. કારણ કે સંસદનું જો આ ચોમાસું સત્ર ના હોત, સંસદનું ચોમાસું સત્ર ના હોત તો કદાચ સરકારે આ આંદોલનને અલગ રીતે ડીલ કર્યું હતું. પણ એક બાજુ સંસદ ચાલતી હતી અને 1.5 કિલોમીટર દૂર જંતર મંતર પર આંદોલન ચાલતું હતું, અને દિલ્હીની સરહદે તમે જુઓ તો ખેડૂતો આવી ગયા છે, ટીકાયત આવી ગયા હતા, ઉત્તર પ્રદેશથી ને પંજાબથી કિસાનો પહોંચી રહ્યા છે. એટલે એમને થયું કે યાર કેટલા મોરચા ખોલીએ. એટલે મને એવું લાગે છે કે સરકારે સમય વર્તે સાવધાન આ આંદોલનનો અંત લાવી દીધો છે. અને તમે કીધું કે સરકાર રાયતું નથી ફેલાવા દેવા માંગતી. હું સોશિયલ મીડિયા અત્યારે સર્ચ કરી રહી હતી, શરૂ થઈ ગયું છે કે હવે ઇથનોલ વાળાનો વારો છે, અને જેને વિદ્યાર્થીઓ માટેની વાત કરી, એટલે કે વિત્ત મંત્રી નિર્મલા સીતારામન, કે ભાઈ પરીક્ષાના ફાયદા જેને ગણાવ્યા, હવે એનો વારો છે. આ સોશિયલ મીડિયા ઉપર નવો ટ્રેન્ડ ચાલુ થઈ ગયો પાછો. ને અંગ્રેજીમાં એક શબ્દ છે ગોડઝિલા, એટલે એનો કોઈ અંત નથી ગોપી. પણ મને એવું લાગે છે કે એકવાર પેલું ટેન્શન જે જંતર મંતર પર હતું ને, પેલું પ્રેશર કુકરની સીટી આમ ખોલી નાખીને હવા નીકળી ગઈ, પછી આ બધું ચાલ્યા કરશે સોશિયલ મીડિયામાં.
પણ હા, તમારી વાત સાચી છે કે ઇથેનોલ એક એવો મુદ્દો છે કે જેમાં લોકોની નારાજગી છે, પણ એ એટલી બધી વ્યાપક નથી જેટલી બેરોજગારી, મોંઘવારી, ગરીબી અને પેપર લીકને કારણે હતી. અને આ પેપર લીક માત્ર એક નીટ મેં તમને કહ્યું ને, એ તો ઊંટની પીઠ પરનું આખરી તણખલું જ હતું. બાકી હમ નારાજગી તો બીજા ઘણા બધા ઇસ્યુઝ પર. અને એકલું નીટનું પેપર લીક થયું એવું પણ નથી ને, નીટ સહિત ઘણા બધા પેપર લીક થયા છે. હું તમને એક ઉદાહરણ આપું, બેરોજગારીની વાત કરું છું. આઈ વોઝ લુકિંગ ફોર ફિગર્સ. રેલવેની 64,591 એ જ ફિગર છે. 64,000 તો મને શ્યોર ખબર છે. એટલી વેકેન્સી માટે 1,87,00,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તમે વિચારો હમ કે 64,000 વેકેન્સી માટે 1,87,00,000, એનો અર્થ એ કે બેરોજગારીનો તમે અંદાજ કાઢી શકો છો. અને બીજું કે ફ્રસ્ટ્રેશન શું છે કે તમે આ નીટ આંદોલન વખતે પણ તમે જુઓ જે લોકોના આપણે સોશિયલ મીડિયા પર ઇન્ટરવ્યૂઝ ને ટીવી ચેનલ પર જોતા હતા, કોઈ પીએચડી કરતું હતું, કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશન કરતું હતું, કોઈ ડોક્ટરેટ થઈ ગયું હતું, અને છતાં પણ જોબલેસ હતા. એટલે અને એ લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હતા જેના પરિણામો નથી આવતા. પરિણામ આવે છે તો પેપર લીક થઈ હમ જાય છે, અને પેપર લીક નથી થતું, પરિણામ આવી જાય છે તો કોઈ કોર્ટમાં જઈને એને ચેલેન્જ કરે છે તો પેલી મેરિટ લિસ્ટ છે એ અટકી જાય છે. એટલે આ બધું જે છે ને ક્યુમ્યુલેટિવ થયું, એટલે બધું જ ભેગું થયું. એટલે આખું આંદોલન જે છે એ વકર્યું, અને સરકાર નહોતી ઈચ્છતી કે આ બહુ વધારે વકરે, એટલે મામલો પતી ગયો. સર, તમે પણ ઝેનઝી સાથે ડીલ કરો છો, તમને શું લાગે આ ઝેનઝીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ એક અલગ જનરેશન છે. આ એક અલગ જનરેશન છે ને. આ જનરેશન એવી છે, ગોપી, તમે કહું, ઘણા બધા ઇન્ટર્ન્સ મારે ત્યાં આવે છે અને હું હમ ઘણા બધા યુવાનો સાથે સંપર્કમાં હોઉં છું, એમને ભણાવતો હોઉં છું. આમને છે ને કોઈનો ડર નથી. હમ એ સાચા અર્થમાં નિર્ભય છે. એટલે એટલે નિર્ભય ચેનલ જે છે એમાં કદાચ એની વ્યુઅરશિપ પણ વધારે હશે, પણ એ સાચા અર્થમાં નિર્ભય છે. અને બીજું કે એ લોકો છે ને બહુ ફ્રેન્ક છે. એ લોકો ફ્રી અને ફ્રેન્ક સ્પીચમાં માને છે, અને એ લોકોને જે કહેવું હોય તે કહી દે છે. એટલે એમને કોઈની સેહ શરમ કે એવું કંઈ નડતું નથી, અને હમ એ કોઈની સાડાબારી પણ રાખતા નથી. એટલે એ લોકો કોઈની સેહમાં આવીને પોતાનું આંદોલન પાછું ખેંચે કે વળી જાય એવા છે નહીં. તમે જુઓ કે મોટાભાગના છોકરા છોકરીઓ જે ત્યાં હતા એ લોકો રોડ પર સૂઈ જતા હતા. પોતાના જૂતા જે છે એ એક પોલિથીન બેગમાં માથા નીચે મૂકીને સૂઈ જતા હતા, અને સવારે જાહેર શૌચાલયમાં જઈ અને નિત્યક્રમ પતાવીને ફરી પાછા આંદોલનમાં આવી જતા હતા. એટલે યુ નીડ ગટ્સ ટુ ડુ ઓલ સચ થિંગ્સ, બરાબર છે કે નહીં? એટલે હમ એ લોકોને કોઈ ભય નથી. અને મને એવું લાગે છે કે આ પણ એક એમનો આક્રોશ વ્યક્ત કરવાની એક પદ્ધતિ હતી જે સોશિયલ મીડિયામાં થતી હતી, અને એ એમને રોડ પર આવીને પણ કરી બતાવી. અને સૌ સારું એનો અંત સારો. હું એવું માનું છું કે આનાથી પદાર્થપાઠ શીખીને તમામ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો હવેથી શિક્ષા પ્રણાલીમાં જે ઈચ્છિત સુધાર છે એ લાવે, અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક ન થાય, એ જ સમયનો તકાદો છે. કારણ કે સર, આપણે ત્યાં 2023માં પેપર લીક માટેનો કાયદો આવ્યો. એ કાયદો આપણે ત્યાં આવ્યો, પણ કોઈને હજી સુધી સજા નથી થઈ. કેન્દ્ર સરકાર કહેતી હતી કે અમે કાયદો લાવીશું, પણ ઓવરઓલ તમે જુઓ, કાયદો લાવવાથી ખરેખર સજા થાય છે ખરી? જો હું એવું માનું છું કે કાયદો લાવ્યો ને 23માં 24માં, અને હમણાં મોદી સાહેબે પરમ દિવસે પણ જે જાહેરાત કરી કે સોમવારે પાર્લામેન્ટમાં એ કાયદો લાવવાના છે, એમાં 10 કરોડ રૂપિયાનો દંડ અને 10 વર્ષની કઠોર સજા એ લાવી રહ્યા છે. પણ હું તમને કહું કે આ દાખલો ક્યારે બેસે કે જ્યારે ટોપની વિકેટ પડી હોય તો પછી હમ તંત્ર ટોપ નીચે બોટમ સુધી સડક થાય, બરાબર છે કે નહીં? અત્યાર સુધી કોઈને સજા થતી નહોતી એટલે લોકો છટકી જતા હતા. પણ હવે જ્યારે તમને 10 કરોડની દંડની વાત આવશે, 10 વર્ષની રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ, સખત કેદની સજા આવશે, તો એક ભયનો માહોલ આવશે ને. બીજું હું તમને કહું કે આ કેટલાક કોચિંગ ક્લાસીસ, બધા કોચિંગ ક્લાસીસની વાત નથી કરતો, પણ આ કેટલાક કોચિંગ ક્લાસીસ જે છે એની અંદર જે આ હરીફાઈને પોતાના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ લાવવાની વાત ને આ બધું, નીટમાં કેમ આ બધું થાય છે? કારણ કે નીટમાં 720 માર્કનું જે ટાર્ગેટ જે છે, 720થી 650 વચ્ચેની રેન્જમાં જો તમારા માર્ક્સ આવે તો, અને તો જ તમને દેશની ટોપ મેડિકલ એક્ઝામિનેશન જે છે, મેડિકલ કોલેજીસ જે છે એમાં તમને એમ્સ મળે, કે તો તમને સારામાં સારી મેડિકલ કોલેજમાં એડમિશન મળે. એટલે એક તબક્કે એક વાત જે થતી હતી કે એનું ડિસેન્ટ્રલાઇઝેશન પણ થઈ જવું જોઈએ, વિકેન્દ્રીકરણ, કે જે અમારા વખતમાં હતું કે ભાઈ ગુજરાતમાં તમે ભણો છો તો બીજે મેડિકલ કોલેજમાં તમારા બેસ્ટ માર્ક્સ આવે તો સૌથી સારા તમે મેરિટ લિસ્ટમાં ટોપમાં હો તો બીજે મેડિકલ કોલેજમાં જાઓ, કા NHL અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોલેજ છે ત્યાં જાઓ, કે MS યુનિવર્સિટીમાં જાઓ, કે સુરત મેડિકલમાં જાઓ, કે જામનગરમાં જાઓ. તો પછી આ રાજકોટ ને
ભાવનગર ને કચ્છની યુનિવર્સિટીઝ તો બની, તો જે તે સમયે હતી જ આ વ્યવસ્થા. પણ હવે ઓલ ઓવર ઇન્ડિયાની જે અંડર ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન છે એમાં હમ કોઈ એક જગ્યાએ પેપર લીક થયું, અને તમે જુઓ કે આખા દેશના 22,70,000 વિદ્યાર્થીઓ એક્ઝામ આપતા હોય, એમાં કોઈ એક સેન્ટરમાં પેપર લીક થઈ જાય, અને આજકાલ સોશિયલ મીડિયાના માધ્યમથી ટેલિગ્રામ ચેનલ પર કે વોટ્સએપ પર એ ગમે ત્યાં ડિલિવર થઈ જાય, તો તમે જુઓ કે નાસિકમાં લીક થયેલું પેપર હરિયાણામાં નીકળે છે, અને હરિયાણાથી રાંચી જતું રહે છે, અને રાંચીથી કોલકાતા. એટલે એમાં કોઈને ખબર જ નથી પડતી કે આ કઈ ટેકનોલોજીથી તમે ટેલિગ્રામમાં મોકલો તો ટેલિગ્રામ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન કોઈને ખબર પડતું નથી. એટલે સરકારે, તમને યાદ હોય તો આ વખતે ટેલિગ્રામ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો હતો. બરાબર છે. એ જ રીતના તમે બીજી કોઈ પણ પદ્ધતિથી મોકલી શકો છો. તમે ડાર્ક વેબ વાપરી શકો છો, બ્લોકચેન વાપરી શકો છો. પણ સર એટલે જ તો કદાચ આ વખતે યુવાનોમાં ગુસ્સો વધારે હતો કે જેના ઉપર એક્શન લેવા જોઈએ એ નથી કરી રહી સરકાર, અને ટેલિગ્રામને બંધ કરી રહી છે. એટલા માટે જ હું તમને કહું છું, તમે જુઓ, મને કહો કે આઈઆઈએમની એક્ઝામમાં કેમ પેપર લીક થતું નથી, હમ જેઈ જોઈન્ટ એન્ટ્રન્સમાં કેમ લીક થતું નથી, વર્ષોથી જે ઇન્ટરનેશનલ એક્ઝામ છે, જીઆરઈ છે, જીમેટ છે, ટોફેલ છે, એમાં કેમ લીક થતું નથી? કારણ કે એ છે ને કોમ્પ્યુટર બેઝ છે અને ઓનલાઈન જ છે. એટલે કોઈ એક સાથે, અને બીજું કે એમાં ક્વેશ્ચન જે છે જમ્પિંગ થતા રહે છે. એટલે હું ને તમે સાથે બેસીને પરીક્ષા આપતા હોઈએ, પણ મને જે ક્વેશ્ચન 1 નંબર પર આવ્યો હોય, તમને 27 નંબર પર આવ્યો હોય. એટલે કોઈ માસ કોપિંગ જે છે હવે કરાઈ શકતું નથી. એ જે સિસ્ટમ હતી, એટલે મને એવું લાગે છે કે આમાં આમૂલચૂલ પરિવર્તનની પણ જરૂર છે, અને કદાચ આવતા વર્ષથી આમાં ઘણું બધું પરિવર્તન પણ આવશે. આપણે આશા રાખીએ કે એ બધું થાય, અને બિલકુલ જેનજીને સર. ઉપર ના આવવું પડે. આપણે તો એટલી જ આશા રાખી શકીએ કે જેનજીને ફરી રોડ ઉપર ના આવવું પડે, અને આ સિસ્ટમ આખી બદલાય, તાકી આવનારી પેઢી જે છે એને આ તકલીફનો સામનો ન કરવો પડે. સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ ગોપી. થેન્ક યુ. થેન્ક યુ બાય. સર.